આવી માહિતી હું માંગુ એટલે ત્યાંના ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાય છે. આગળ મેં મનરેગાની વાત કરી હતી. આ જ ભાજપના નેતાએ મારા પર આક્ષેપ કર્યો હતો કે આ મોટી મોટી મીડિયામાં વાતો કરશે અને તોડ કરશે. આગળ મેં નલ સે જલની વાતો કરી છે, આ મોટી મોટી વાતો કરશે અને તોડ કરશે. આ નેતાઓ એ એજન્સીઓને અધિકારીઓને છાવરે છે. કેમ કે આપમાંથી એમની ટકાવારી એમના કમલમમાં જાય છે. એમણે હમણાં 10 કરોડનું કમલમ બનાવ્યું. એ સાંસદ એનો ખુલાસો કરવો જોઈએ. કોના પગારમાંથી, કોની ખેતીના પૈસામાંથી કે કોના નામે લોન લઈને આ 10 કરોડનું કમલમ નર્મદા કમલમ હમણાં બનાવ્યું 10 કરોડનું. એના પૈસા કોણે આપ્યા, ક્યાંથી આવ્યા, એનો એમણે ખુલાસો કરવો જોઈએ. અમે તો આજે પણ નાની ખોલીમાં ઓફિસ ચલાવીએ છીએ, ભાડે ઓફિસ ચલાવીએ છીએ. એટલે ઘડીકમાં ચૈતરભાઈનું ફંડ વિદેશમાંથી આવે છે એવું સાંસદ કહે છે. ઘડીકમાં ભાજપના દર્શનાબેન દેશમુખ જે ધારાસભ્ય છે, રીતેશભાઈ દેશમુખ જે ધારાસભ્ય છે, જે ચૈતરભાઈના માણસો છે એવી નિવેદન કરે છે. ઘડીકમાં ચૈતરભાઈ તોડ કરવા જાય છે એવી નિવેદન કરે છે. ઘડીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તોડ કરવા જાય. તમારા પર પુરાવા હોય તો રજૂ કરો, નહીં રજૂ કરશો તમે માનહાનિનો કેસ કરીશું. બીજી વાત, તમે મીડિયામાં છવાઈ રહેવા માટે સાંસદ તરીકે વગર પાયાના પુરાવા વગરના જે નિવેદનો કરો છો એના પરથી અમને એવું લાગે છે તમે માનસિક રોગથી પીડાવ છો, મનોવિકૃતિથી પીડાવ છો અને ચૈતરભાઈના નામથી તમને એલર્જી છે. એટલે તમે તાત્કાલિક મનોચિકિત્સક પર સારવાર લઈ લો. તમે પેશન્ટ છો, મનોવિકૃતિના સારવાર લઈ લો અને તમે સજાગ થાવ એવી જ અમને તમે કમલમ આમાંથી બનાવ્યું છે મનસુખભાઈ એનો ખુલાસો કરવો જોઈએ.